દેશભરના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી છે। ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ લોકોને દર્શન કરવા નીકળ્યા। ત્યારે વડોદરામાં મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશને એક નવતર પ્રયોગ કરીને છેલ્લા 4 વર્ષથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા છે। વડોદરામાં નીકળતી આ શોભાયાત્રા ફાઇન આર્ટ્સ કોલેજથી હોમ સાયન્સ કોલેજ સુધી યોજાઈ, જેમાં યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત સર્વ ધર્મના લોકો જોડાયા। આ રથયાત્રામાં યુવાનો દ્વારા રોબોટિક રથ બનાવવામાં આવ્યું, જે રિમોટ કંટ્રોલથી ચાલે છે। આ સાથે જ ભગવાનને આભૂષણોથી શણગારીને રથ તૈયાર કરવામાં આવ્યું અને ભક્તોએ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરીને સોનાના ઝાડુથી સફાઈ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો। સાથે સાથે ઇસ્કોન મંદિરના અનુયાયીઓ ભજન મંડળીઓ સાથે ભજન તેમજ કીર્તન ગાતા ગાતા ભક્તિભાવપૂર્વક અનોખી રોબોટ રથયાત્રામાં સહભાગી થયા હતા અને આ રથયાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી।